નમસ્કાર દર્શક મિત્રો, કેલમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દાહોદમાં ફિલ્મી અંદાજમાં આચરાયેલી કરોડો નહીં પરંતુ લાખોની ચોંકાવનારી ઠગાઈનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી દીધો છે. નકલી બેંકની ઓફિસ ઊભી કરીને સોની વેપારી પાસેથી ₹28,60,000ના 200 ગ્રામ સોનાના બિસ્કિટ લઈને ફરાર થયેલા ત્રણેય આરોપીઓને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. સૌથી મોટી વાત એ છે કે પોલીસે 100% મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે. આરોપીઓએ ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે બનાવટી ઓફિસ તૈયાર કરી હતી અને રથયાત્રામાં દાન આપવા માટે સોનાના બિસ્કિટ ખરીદવાના બહાને વેપારીને બોલાવ્યો હતો. ત્યારબાદ રૂપિયા ચૂકવવાના બહાને સોનાના બિસ્કિટ લઈને આરોપી ઓફિસના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા સમજી દાહોદ એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતી શંકાસ્પદ કારને ધાવડિયા ચેકપોસ્ટ પાસે રોકી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 200 ગ્રામ સોનાના બિસ્કિટ, રોકડ રકમ, 3 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ ₹38,80,590નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર સફળ કામગીરી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઢોલ તથા તેમની ટીમે પાર પાડી છે. હાલ પોલીસે આરોપીઓએ અન્ય ક્યાંય આવી જ પ્રકારની છેતરપિંડી આચરી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આ દાહોદ શહેરમાં એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટનાની હકીકત મુજબ એક વેપારી છે, મહાવીર જ્વેલ્સના ઓનર, એમની પાસે વ્યક્તિ આવે છે અને વ્યક્તિ એમની પાસેથી 200 ગ્રામ સોનાની માંગણી કરે છે, પોતે દાન આપવા માગે છે એવું કરી. અને પછી એમને એક ગોધરા ઉપર આવેલી ઓફિસે બોલાવે છે. ત્યાં 200 ગ્રામ સોનું વેપારી છે એ આરોપીને હેન્ડઓવર કરે છે અને પછી આરોપી છે એ લોકરમાંથી પૈસા આપવાની એમને ભરોસો ઝાંસો આપી અને પાછલા દરવાજેથી રવાના થઈ જાય છે. આ ઘટનાની માહિતી જેવી દાહોદ પોલીસને મળી એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો આરોપીને પકડી પાડવા અને ભોગ બનનારનું ગયેલું સોનું પરત મેળવવા માટે કાર્યરત થઈ હતી. એમની અંદર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડીએમ ઢોલ, પીએસઆઈ શ્રી માળી, પીએસઆઈ શ્રી પરમાર, પીએસઆઈ રાઠવા અને વિવિધ ટીમો એ ફિલ્ડમાં કાર્યરત હતી. આ તમામ ટીમોએ ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી કેમેરા અને ડેટાબેઝ તમામને ચેક કરી અને વર્કઆઉટ કરી હતી. એ દરમિયાન પોલીસને મળેલી માહિતી અને બાતમી આધારે જે આરોપીઓ છે એમના નામ જણાવ્યા હતા અને એમના હેડઆઉટ પણ જણાવ્યા હતા અને પોલીસે એમને ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. અને જે તમામ આરોપીઓ છે એમની પાસેથી ગયેલું 200 ગ્રામ સોનું હતું એ સંપૂર્ણ 100% રિકવર થયું છે 200 ગ્રામ. અને એ ઉપરાંત આરોપી પાસેથી વપરાયેલી 4 વ્હીલ, 2 વ્હીલ અને અન્ય અમુક કેશ પણ રિકવર થઈ છે. આમ આ ગુનામાં જે ભોગ બનનારનું 200 ગ્રામ સોનું ગયું હતું એ ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા સંપૂર્ણ રિકવર કરી અને 3 આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીના નામ જોવા જઈએ તો દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ વાહિદ મકરાણી છે. જે પૈકી દીપક અને લલિત આ બંને વ્યક્તિઓ હતા એ ગુનાને અંજામ આપતી વખતે એક્ટિવ રોલમાં હતા. જેમ કે લલિત રાઠોડ છે એ સોનીની દુકાને જઈ અને પોતે દાન આપવા માંગે છે એવું કહી અને જે વાતચીત કરી હતી ને કાર્ડ લઈને ગયો હતો એ વ્યક્તિ હતો. અને જે દીપક રાજપૂત છે, દીપક રમેશ રાજપૂત, એ મૂળ ખેડાનો રહેવાસી છે. લલિત છે એ જોધપુરનો રહેવાસી છે અને દીપક રાજપૂત દ્વારા તે જે ઓફિસ ફેક બનાવી હતી ત્યાં સેટઅપ ગોઠવવાનું, વાતચીતનો ઝાંસો આપવાનો, વાતચીત કરીને ગોલ્ડ મેળવવાનું અને નાસી જવાનું આ કૃત્ય હતું એ દીપકના ભાગમાં હતું. આમાં ત્રણેય લોકોએ એક ગુનાહિત કાવતરું રચી, પૂરો પ્લાનિંગ કરી, પ્રોપર રેકી કરી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. દાહોદ પોલીસે આ કેસને ગણતરીના દિવસોમાં ક્રેક કરી અને 100% મુદ્દા રિકવર કરવામાં સફળતા મેળવી છે.